રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. વાગવામાં સવારના 8 સવા 8 જેવું થાય છે ને આપણે આજે છે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. તો આપણે સ્વતંત્ર દિવસ ટૂંકમાં છે થોડુંક બોલવામાં લોસા થાય ભાઈ માફ કરજો. એટલે ભાઈ આપણે સ્વતંત્ર થયા હતા આ દિવસે અને આપણો દેશ આઝાદ થયો હતો એટલે એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો એવું બધું છે ને આપણે જવાનું છે આજ બેનની ઘરે બોયડી સમઢિયારા, કારણ કે ત્યાં આપણા ભાણભાઈ છે એનો વિરાજભાઈ એમનો જન્મદિવસ છે, બર્થડે છે એટલે ત્યાં બધાને જમવા બોલાવ્યા છે. તો ત્યારે જાય છે ને બાળકોને બધા જાય છે એટલે જવાનું છે અમારે બોયડી સમઢિયારા, જે આપણી મારાથી નાની બેન રહીને એમના ઘરે. એટલે એ તો આગળના વિડીયોમાં આપણે કીધેલું છે કે ભાઈ બેન અમારે મારા સામે દીધેલી છે, ત્યાંથી આને દીધી છે અહીંયા અને અહીંથી અમે બેન દીધી છે એટલે સામે સામું ટૂંકમાં અમારું કરેલું છે બેનભાઈનું. એટલે એવું છે બધું. હાલો તો આજ દિવસે અહીંની સાંજેથી પછી અમે રાજસ્થાન નીકળી છીએ. હું, ભાવના અને બા અમે ત્રણેય જવાના છીએ. એટલે ફરવા જાય ટૂંકમાં ટૂર છે, ગામમાંથી ને બસ છે એટલે જવું છે રાજસ્થાન. રાજસ્થાનનું બધું ઘણું વસ્તુ છે એ રામદેવડા પોકરણગઢ ને ઘણી વસ્તુ મને ભૂલાઈ ગઈ. ત્યાં જઈને આપણે વિડીયો શૂટ કરશું, જો મૂકાશે તો મૂકશું, પછી નકર પછી અહીંયા એવા પછી મૂકશું એમ. જેટલા ટૂંકમાં ટાઈમ હશે એ રીતે ભાઈ બહાર ગયા હોય એટલે પછી એડિટ કરવાનો ટાઈમ મળે તો મળે હોતે બધું એવું હોય ઠાયકા હોય આપણે એટલે પછી ટૂંકમાં આપણે આગળ જોવું મુન્ને મૂકશું એમ. હાલો ગંગુ અને મીરુ અહીંયા બાંધ્યા છે, આપણે ગંગાને દર્શન કરી લઈએ. જય ગૌ માતા. મીરાઈ જાય બાંધી, મીરાઈ કીરો જમણો પગ લાંબો. મીરુ મીરુ હાલ. જય ગૌ માતા. બાય જાય બેસી ગયા કાબા. બા જો શાંતિથી બેઠા છે. હા તમારે નથી આવું તી બેનની ઘરે? નથી કીધું? બેને ન કીધું તો ન હોય, ઘેરે રહેવું પડે ને મમ્મી એકને, ઘેરે રહેવું પડે. હાલો બાળકો ગયા છે નિશાળે ધ્વજવંદન કરવા. હા કાનો તો રહ્યો હોત છે ને, શેમાં રહ્યો છે ને. હા એટલે એ આવી છે એટલે પછી જાહું. હા હાલો અહીંયા ઠેલા ને એવું જો બધું મીઠું તૈયાર થવા હાંજની તૈયારીઓ થાય છે, ટર્નની નહીં હો કા. હાંજે જવાનું છે ને એની તૈયારીઓ થાય છે ને, કરવી જ પડે ને પછી બધું ભેગું થાય એટલે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને. તો કપડાં જો અલગ અલગ ભરાતા હોય અને બધું 7 દિવસ છે ને. 7 દિવસ છે એટલે કપડાં લઈ જવા પડે. કેટલી જોડી લીધા? હતા એટલા બધા નાખી દીધા. 4 કે 5 જોડી મારે 4 ને 1 પહેરી જવાની એટલે 5 જોડી છે. અને તારા છે એટલે 5 જોડી જે આપણે ટૂંકમાં પડ્યા હતા કા એ બધા નાખી દીધા આમાં. બાકી તો પછી જાદુ પહેરવાની કાયમી રનિંગ પહેરતા હોય એ તો બધી પછી એકાદી 2 ધોવામાં હોય, 2 તો ધોવામાં છે. જો આજ મારી 2 કે 3 1 પહેરી છે એટલે 3-4 જોડી દાઈ નહીં પડી હોય એટલે એ બધું રનિંગ પહેરતા હોય ને એ અલગ. અને આ 4 કે 5 જોડી આમાં નાખી દીધા ને બધું જે સંભાળીને બધું. હા કારણ કે બધું લઈ જવું પડે, સાબુ, શેમ્પુ, તેલ ને ઓલું. હા તેલ આગળ બોટલ ભરી લઈ નાની, એટલે બધું જેટલી જરૂરિયાત હોય એટલું એ પ્રમાણે લઈ જવું પડે. બાકી તો બધી તૈયારીઓ હાલે છે. સાંજે લગભગ 8 સાડા 8 જવાનું તો આપણે ભાઈનો બર્થડે ઉજવી આવી. કા હા એટલે કહું ભાઈનો બર્થડે ઉજવી આવી એમ. બધું થાય. મારે ભાણિયો થાય ને આમને ભત્રીજો થાય ને ભાણિયો થાય, બધું ભેગું કા. હા સાંજે તો ન મેળા કારણ કે આપણે પછી 8 સાડા 8 ની બસ છે એટલે બસે આપણા ઘરની જ છે. આમ ગણો ને તો ગણાય, કારણ કે જગુભાઈ આપણે કેટરસ વાળા રહ્યા ને એમની જ બસ છે અને એ જ ઉપાડે છે, એનું જ બધું ગોઠવું છે એટલે એ જલસો જ કરવાનો કા, ખાવા પીવાનું બધું ભેગું એટલે એ કાંઈક ઘટે નહીં એવું થાય. તમારે રાજુભાઈ બધાય છે. હા કોઈ વસ્તુ લઈ જવાની નથી. હા 3 ટાઈમ
સવારમાં નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, 3 ટાઈમ રહેવા બેવાની ને બધી ટૂંકમાં એની ઉપર. અને આપણે એક જણાના 8,000 રૂપિયા નક્કી કર્યું છે. એ જ રીતે રાખ્યા ભાવ બધા. 7 દિવસના 8,000 રૂપિયા. એમાં બસ ભાડું આવી ગયું, જમવાનું આવી ગયું, અને જ્યાં કાંઈ રૂમનું ભાડું દેવાનું થઈ એ વખતે આવી ગયું. બધું આવી ગયું 8,000માં. સ્પેશિયલ તમારે રૂમ રાખવી તો અલગ દેવી પડે. બરોબર ને? બાકી તેમાં તો 4-5 જણા વસાર રૂમ દે. બાકી તો આપણે સ્પેશિયલ, હા એમ ઓલે ક્યાંક નો મેળ આવે તો ઓલે આવે હોતે. બધી એક બાયુનો ઓલ અલગ હોય અને એક જણનો અલગ હોય. એટલે એવી રીતે બધું હાલતું હોય. હાલો હવે બધું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ. ઠેલો જાય નહીં રાખ્યો. હાલો મિત્રો, વાગવામાં 5, 5:30 જેવું થઈ ગયું. અને આપણે હે ને વારું પાણી કરીને નીકળવાનું છે 8, 8:30. બસ જો ગામની ટૂંકમાં આખી પછી હોય થોડા ઘણા આજુબાજુના, એટલે બધાય ગામના જ અને બધાય હગાવાલા એમ ટૂંકમાં બધાય જાણીતા જ. અને જાય છીએ અમે રાજસ્થાન. 7 દિવસનો ટૂર છે. એમાં જાય છીએ અમે 4 જણા જાય છીએ. અમારા ઘરેથી 4 જણા જાય છે. ને વરસાદ તો કાંઈ જો હજી આવતો નથી. બાકી તો આવું વાતાવરણ છે, પણ કયેક છાંટો છાંટો ખરે છે. બાકી વરસાદ આવવાનું કાંઈ નામ લેતો નથી. બાકી આમ જો આમ વાદળછાયું વાતાવરણ છે. હા જો આવું વાદળછાયું વાતાવરણ છે, પણ આવવાનું કાંઈ નામ લેતો નથી. અને આપણે અત્યારે નવરાઈ છે મહિના એકની. કારણ કે અત્યારે નવરાઈ હોય એનું કારણ એવું, જો ટ્રેક્ટરની સિઝનમાં ડીમ વાળીએ કાંઈ કેવું કંઈ ખાસ કામકાજ છે નહીં. ટ્રેક્ટરની સિઝન હવે 1 મહિનો ડીમ રહે. ટ્રેક્ટરની સિઝન 1 મહિનો નબળી રહે. પછી ચાલુ થાય ને 39 મગફળી નીકળશે એટલે ચાલુ થાય. કારણ કે હવે બધી 20 દિવસમાં બધી મગફળી પાક માથે થાય. પછી કોઈ ઓરામ દઈ દીધી હોય તો એમાં મગનું વાવેતર ચાલુ થાય અને ડુંગળીના વાવેતર ચાલુ થાય. એટલે એવું બધું છે. ત્યાં આપણે એક ટૂર કરી આવી અને પછી વીઆઈશું. એટલે પછી પાછું થોડાક દી હાતમ આઠમ આવી જાય. એટલે એવું બધું તહેવાર ને બધું હાલ્યા રાખીએ. બીજું શું હોય. હાલો તો કોણ કોણ જાય છે બતાવી તમને. જો 2 તો મારા બા ને મારા સાસુ, 2 ડોસ્યું લઈ જવાના છે. કાબા થઈ ગયા તૈયાર કે હજી કઈ તૈયાર નથી? ઠેલા ને એવું તો ભરી લીધું ને? તો વાંધો નહીં. આ શાક છે નું તુરિયાનું બનાવવાનું છે શાક. તો તમારે હવે શું બાકી રહ્યું? તો ખાવાનું તો ક્યાં લઈ જવાનું? ખાવાનું તો બધું છે. 3 ટાઈમ ખાવા પીવાનું છે ને બધું ભેગું જ છે. હા એ કહું 3 ટાઈમ એવું તેલ ને કોઈ શેમ્પુ ને એવું બધું. એક સાઇલ લઈ લેજો ગોઠવાનું. કોઈ એક સાયલું ને એવું બધું લઈ લેવું પડે. હાલો તો અહીંયા રસોઈની તૈયારીઓ થઈ ગઈ છે. આગળ ખાઈ પીને ભાગી. અને જરૂર પૂરતી બેયની દવા, જરૂર પૂરતી દવા આવું લઈ ભેગી જ છે ને. એ તો લેવાય જાય, એ કાંઈ વાંધો નહીં. પણ આ એ જે બીપીની એસિડિટીની ડાયાબિટીસની એવી કાંઈ હોય એ લઈ લેવાની. હાલો અહીંયા રસોઈ પાણી થાય છે. કેમ શેનું તુરિયાનું શાક બનાવવાનું? તીરિયા કેમ યાદ આવે? તુરિયાનું કે નહીં, ખીસોડાનું તુરિયાનું. હાલો તેલ મુકાઈ ગયું. જો બાકી બધું તૈયાર કમ્પ્લીટ. ઠેલા બેલા હે હાવ રેડી. જાય એટલી વાર. હા બાજરાના રોટલા ને તુરિયાનું શાક ખાઈને થાય રવાના. હા